નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરવી છે ક્રોપ કવરની. રક્ષિત ખેતી જે છે એ મિત્રો કોને કહેવાય અને આ રક્ષિત ખેતી શા માટે કરવી જોઈએ? હવે સમયગાળો જે છે એ આધુનિક ખેતીનો છે અને આધુનિક ખેતી જો નહીં અપનાવીએ તો આપણું ભેગું થઈ શકે એવું નથી. ત્યારે આવી જ આધુનિક ખેતી અમારા પ્રગતિશીલ ખેડૂત અને અમારા મિત્ર રાજુભાઈ જે છે એ કરી છે. એમને જ જાણીએ કે એમણે આ વખતે આ આધુનિક ખેતી શા માટે અપનાવી, આ ખેતી જે છે એ કરવાથી કેવા કેવા ફાયદાઓ થવાના છે અને કયો પાક વાવ્યો છે અને આ પાક વાવવાથી કેવી રીતનું ઉત્પાદન આવશે અને કેવી રીતનું ઝડપી માર્કેટમાં લઈ જઈ શકાશે. રાજુભાઈ પાસેથી જાણીએ. રાજુભાઈ, તમારો પરિચય, તમારું નામ? મારું નામ રાજેશભાઈ લીંબાભાઈ પલાળિયા, ગામ બાખલોડ. તમારો મોબાઈલ નંબર? 73 980 59 815. કેટલા વીઘામાં આ વખતે આ ક્રોપ કવર કર્યું છે? લગભગ 1.5 વીઘા જેવું થયું. 1.5 વીઘા જેટલું થાય છે. અને આ ક્રોપ કવર જે છે એ ક્યારે લગાવ્યું છે, કેટલો સમય થયો છે? આજ 21 જમણ થયા. કયો પાક વાવ્યો છે આ વખતે? આમાં સોળા વાયા છે. સોળી વાવી છે. મિત્રો, આની અંદર જે છે એ સોળી 21 દિવસની સોળી થઈ છે, બરોબર છે. મલ્સિંગ કરી અને પછી સોળીનું વાવેતર કર્યું. આ સોળી કઈ છે, કઈ વેરાયટી છે? આ છે 5 નંબર. 5 નંબર, બરોબર છે. હવે આ સોળી જે છે એ આમાં ક્રોપ કવરમાં વાવવા પાછળનું કારણ હું શા માટે? જીવાત ને થ્રીપ ને એવું ન આવે. હા, જીવાત ને થ્રીપ્સ ને એવું જે જીવાત છે એ નહીં આવે, બરોબર છે. એક વાત મેં વાયા હતા ને તેમાં તો દવા બહુ છાંટી હતી, ત્યારે જીવાત તો ગઈ જ નહીં. તડકા પીડ્યા ને પછી હારા થયા. બરોબર. એટલે આ જે છે એ કરવાથી જીવાત નહીં આવે. જીવાત નો, બરોબર. અને બીજું જે છે એ ઉત્પાદન ની અંદર એટલે કે ઉપજ વેલા આપવા માટે વેલા આવે, બરોબર છે. ખુલ્લામાં કરીએ ને આમાં કરીએ એમાં બધામાં ફેર દેખાય. કેટલે ફેર બતાય એમ, બરોબર છે. અને આમાં ખર્ચો કેવો લાગ્યો? ખર્ચો આમાં 70,000 નું થઈને લીધો, બરાબર. પછી એમાં તો એક ટપકનું બંડલ વધ્યું છે અને કાંક રોલ વધ્યો, થોડો કાગળ વધ્યો છે, બરાબર. એટલે કે 2.5 વીઘા જેવો સામાનમાં 70,000 રૂપિયા જેવો ખર્ચો થયો. તો 70,000 રૂપિયા જે છે આ ખર્ચો કર્યો છે, આ બધું આ કરતા આમાં નીકળી જાય એવું લાગે છે તમને? નીકળી જાય ને એટલે નીકળી જાય ને. ખૂબ સરસ. પછી આપણે બીજો પાક બીજા 2 વખત ત્રીજી વખત આનો ઉપયોગ કરી શકાય, બરોબર. હવે આનાથી ફાયદો શું થાય? આમ એક તો ઈ ફાયદો થાય, બીજો ફાયદો શું થશે? ફાયદો તો બીજો આપણે વેલા લાવી શકશું, માર્કેટમાં લાવી શકશું. અને આ વખતે તમે પહેલા વેલા છો, પણ તમે જોયું તો ઘણું છે ને. તમને આવું કેમ થયું કે આવું મારે કરવું જોઈએ? એવું તમને એમ કાગળ એક વખત પાથરેલો, મલ્સિંગ કરેલું, ખાલી મલ્સિંગ કરેલું, આ કોપ કવર નતો કર્યો, બરોબર છે. ખૂબ સરસ મજાની માહિતી મિત્રો આપને રાજુભાઈ આપી કે ભાઈ આ ક્રોપ કવર જે છે એ આવતા સમયગાળાની જરૂરિયાત છે અને આ પાક જે છે વાવવાથી વહેલાહર જે છે માર્કેટમાં આપણે વસ્તુ લઈ જઈ શકીએ અને ઓછા ખર્ચમાં તૈયાર થઈ જાય, રોગ જીવાત આની અંદર ઓછા લાગે છે. ખેડૂત મિત્રો, આપણી સરસ મજાની માહિતી આપવા બદલ રાજુભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.